મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મ હોય આજે ઈદ મિલાદના તહેવાર અનુસંધાને ચાવડી ગેટ ખાતે આવેલી બાપુની વાડીથી જે આજે જુલુસ નીકળે છે અને આ જુલુસમાં મોટા વાહનો બગીઓ અને લોકો જોડાય છે અને ખૂબ જ હર્ષ ઉલ્લાસ મૂવિંગ બંદોબસ્ત અને સ્ટેટિક બંદોબસ્ત તેમજ ડીપ પોઈન્ટ ઉપર મોટી સંખ્યામાં પોલીસ ડિપ્લોયમેન્ટ કરેલ છે અને કોઈ બી અનિચ્છનીય બનાવ ના બને તે માટેની પોલીસ દ્વારા ટોટલ વ્યવસ્થા છે. 100 જેટલી પોલીસ છે અને 100 જેટલા હોમગાર્ડ છે, પીઆઈ શ્રીઓ છે, પીએસઆઈ શ્રીઓ છે, ડીવાયસપીઓ છે, પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે. થેન્ક યુ. पूर्व कॉर्पोरेटर पूर्व प्रमुख इस्लाम हाल माइनॉरिटी डिपार्टमेंटના ચેરમેન શહેર કોંગ્રેસ સમિતિ ત્યાં વાગે ઝુલસ નીકળ્યું છે અને કેટલામો ઝુલસ છે અને કયા ઝુલસ ચારે આ ઝુલસ આપણે જોયું હશે કે આજે ઈદે મિલાદુન્નબી ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબની જન્મદિવસ નિમિત્તે પરંપરાગત રીતે ભાવનગરમાંથી છેલ્લા ઘણા સમયથી આ ઝુલસ નીકળે છે. આ ઝુલસને બાપુની વાડી પીર મોહમ્મદ શાહ બાપુની વાડીએથી પ્રસ્થાન કરાવ્યું. આ શહેરના રાજમાર્ગો ઉપર આ ઝુલસ ફરશે અને બપોરે 2 વાગે શેરસા ચોકમાં આનું વિસર્જન થશે. આ ઝુલસને ડીવાયએસપી સિંધાલ સાહેબ, તમામ ડિવિઝનના પીઆઈ સાહેબો તેમજ એસપી નીતિશ પાંડે સાહેબ, આઈજી સાહેબ રાજેન્દ્ર અસાની સાહેબ વગેરે શુભેચ્છા પાઠવી છે. તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ સાહેબ, રાજ્ય સરકારના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા વગેરે આ ઝુલસને શુભેચ્છા પાઠવી હતી. મારું નામ કાળુભાઈ બેલીમ છે. હું પૂર્વ નગર સેવક છું અને ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજનો આગેવાન છું. આજે આપણા ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાદત એટલે કે આજે જન્મદિવસ છે, જેને જશ્ન ઈદે મિલાદુન નબી પણ કહેવામાં આવે છે. છેલ્લા ઘણા જ વર્ષોથી આપણા ભાવનગર શહેરના કસ્બા અંજુમન ઇસ્લામ દ્વારા આ જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે.
આ જુલુસ આપણા શહેરના રાજમાર્ગો પર ફરી અને બપોરે 2 કલાકે આ જુલુસ સેલાસા ચોકમાં પૂરું થશે. આજે લીલી ઝંડી બતાવી અને પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ જુલુસની અંદર મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમો એકત્રિત થયા છે, સાથે જોડાયા છે અને પેગમ્બર સાહેબનો સંદેશ પણ એ જ છે કે આપણી શાંતિ રહે, કોમી એકતા રહે, ભાઈચારો રહે. એ મુજબ આજે કોમી એકતા ભાઈચારા સાથે આ જુલુસ સંપન્ન થાય તેવી ખાસ દુઆ પણ કરવામાં આવે છે.